એક બિલાડી જાળી ફ્રી કાર સેવા આણંદ સિટી તરફથી આજે તમારા માટે નવો એક વિડીયો લઈને આવ્યો છું કે તમે તમારા સોસાયટીમાં આવનારા જે ફેરિયાવાળા છે કે લોખંડ પગારને પસ્તી લઈ જનારા જે ફેરિયાવાળા છે કે જે તમને કઈ રીતે ઉલ્લુ બનાવી જાય છે, છેતરીને જતા રહે છે, તમને ખબર બી નહીં પડે અને આવી જ રીતે લોકો છેતરપિંડી બી કરે છે કે એ લોકોનો ડિજિટલ કાંટો તમે જોઈ શકો છો, પણ ડિજિટલ કાંટામાં બી તમને છેતરપિંડી કરીને જતા રહે છે, તમને ખ્યાલ બી નહીં આવે. એની માટેનો આજે એક વિડીયો છે કે વિડીયો અંત સુધી જોતા રહેજો. જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ નિહાળી રહ્યા છો આણંદની એક લેટેસ્ટ ન્યૂઝ છે કે આવા લોકો જે ભંગાર વેચનારા જે લેનારા આવે છે, નડિયાદથી આવે છે, પણ અત્યારે તો એવું છે કે આવા કાંટા તમને ગમે તે ભંગારવાળા જોડે મળશે જે તમને એવા કહેશે કે ઇલેક્ટ્રિક કાંટા છે, પણ આ ઇલેક્ટ્રિક કાંટાની અંદર બી આ લોકો ચોરી કરે છે અને કાંટાની અંદર હેરાફેરી કરે છે અને એ કાંટા આવા ડિજિટલ કાંટા હોય છે. અને જો ડિજિટલ કાંટાનું તમે નહીં માનો કે આ રિમોટ બી હોય છે, આ રિમોટથી આ લોકો ઓપરેટ કરતા હોય છે. તો તમે જોઈ શકો છો કે અમે આજે આ 2 કાંટા સાથે આ 6 લોકોની ધરપકડ કરી છે અને એ બી અમે એક પ્રૂફ સાથે. તો તમને અમે આ એક આવા માણસોથી ચેતવણી અપાય કે આવા લોકો તમારા સોસાયટીમાં કે તમારા ઘરે કોઈ બી આવી રીતે જો આવે તો આ લોકોની જોડે કોઈ લોખંડ ભંગારનો કે કોઈ વ્યવહાર કરવો નહીં. તમે જોઈ શકો છો, હું તમને લાઈવ બતાવું છું કે આ કઈ રીતે આ લોકો ઓપરેટ કરે છે. હેલા ભાઈ, આ ભાઈ છે, આ ભાઈ આજે કાંટા લઈને આવ્યો હતો. ઊભો થા ભાઈ, અહીંયા ભાઈ, લાવો મિત્ર એક કામ કરજો, આ કાંટો છે, પેલું પોટલું લાવો. ઊભો થા ભાઈ, ઓય પેલું પોટલું લાવ, પેલું પોટલું લાવો. ઊભો થા લે, ઊભો થા, પેલું ઉચક મિત્ર, જાય એ પોટલું લેતા. આ એમનો એક ડિજિટલ કાંટો છે. આ કાંટાનું વજન તમે જોઈ શકો છો, હાલમાં અત્યારે 000 કરેલું છે. આ અમારું એક લોખંડથી ભરેલું એક સામાન છે. આ સામાનનું વજન તમે જોઈ શકો છો કે 42 કિલો 84 પોઈન્ટ છે. હવે તમે જોઈ શકો છો મિત્ર, આ ભાઈના હાથમાં જો રિમોટ છે, આ લોકો એમના ખિસ્સામાં રિમોટ રાખે છે. અને તમે નજીક લાવો, નજીક અહીં બેસી છે, જોઈ શકો છો. હા, રિમોટ બતાય ભાઈ, આ રિમોટ છે. આ રિમોટની કરામત જુઓ મિત્ર, કે તમે જોઈ શકો છો, રિમોટ બતાવો. 42 કિલોનું વજન માત્ર 1 જ સેકન્ડમાં કેટલા કિલો થઈ જશે તમે જોઈ શકો છો. 21 કિલો 42 પોઈન્ટ. આ રિમોટની કરામત મિત્ર, કે તમે જોઈ શકો છો તમારી નરી આંખે. આ એક વિડીયો છે, આવા જ રીતેના કાંટા છે કે આ ડિજિટલ આ લોકો કાંટા એ એમની બનાવટ છે અને લોકોને મૂર્ખામણી આપવાનું એક સાધન બનાવ્યું છે કે જે 42 કિલોનું 21 કિલો, માત્ર 21 કિલો કરી દે છે. તમે વિચારો, આ તો ધીરુભાઈ અંબાણી કરતાં બી મોટા માણસો છે કે જે અમે અત્યારે અહીંયા અમે પકડી લીધા છે. અને આ 6 લોકો છે દિવસના. આ તમે શું નામ ભાઈ તમારું? કેતનભાઈ કરીને આમનું નામ છે. તારું ભાઈ નામ શું છે? આખું નામ શું છે ભાઈ? તારું ભાઈ? તારું ભાઈ ઓ ઊંચું છો ભાઈ? તારું ભાઈ? હેતેશભાઈ. તારું ભાઈ? તારું ભાઈ? આ અમે 6 લોકોની આવી રીતે ધરપકડ કરી છે. અને આ ધીરુભાઈ અંબાણી કરતાં બી કદાચ આગળ પડતા વેપારીઓ થઈ ગયા છે કે દિવસના તમે વિચારો કે આવા કેટલા લોકોનું આ લોકોએ કરી નાખ્યું હશે કે જે દરરોજના 5 થી 6 હજાર રૂપિયાનું એક જણો કમાતો હશે. તો આ એક ધંધો તો બહુ સરસ મજાનો આ લોકોએ ચલાવ્યો છે અને હાલમાં અમે એમને પકડી લીધા છે. તમે જોઈ શકો છો એમના કાંટા સાથે. તો અમે આ લોકોની ઉપર હવે કાયદેસરની કાર્યવાહી કરીશું. અમે આ લોકોની જોડે કોઈ મારઝૂડ કરી નથી કે મારવાથી કંઈ મતલબ નથી. અમારે એક જ મેસેજ છે કે આવા લોકોથી તમે લોકો બી બચો.
અને તમે લોકો બી આવા લોકોથી દૂર રહો કે આવા લોકોને કોઈ મતલબ તમારે વ્યવહાર કરવો નહીં. તમે જે દુકાન હોય ત્યાં જઈને વ્યવહાર કરો. આલતુ ફાલતુના ફેરિયા તમારા ઘરે આવતા હોય તો એ લોકોની જોડે વ્યવહાર ન કરશો. તમે છેતરાશો અને છેતરમણીથી બચવા માટે અમે એક આ વિડીયો વાયરલ કર્યો છે. તો એ જ અમારી એક આ નાની એક મુહિમ હતી. તો તમે વિડીયો શેર કરજો, ફોલો કરજો. તમારા જેટલા બી મિત્રો હોય એ લોકો કિલોનો 125 કિલો બનાવી દે છે લોકો. તમે એક મિનિટ ચાલુ રાખ. મિત્ર, આજે આ મારા મિત્ર છે, એમની જોડે જ આ છેતરપિંડી થઈ છે. તો મિત્ર, આ કઈ રીતે છેતરપિંડી પહેલાં બી થઈ હતી અને આજે તમે પકડી લીધા છો? થઈ હતી આજથી 1 મહિના પહેલા આવેલા એ લોકો. એમાં મને 150 કિલોનું આ રીતે કરેલું અને આજે બી એ લોકો 250 કિલો વજન મારું થાય છે ને મને 125 કિલો જ બતાવ્યું એમણે એમના કાંટા દ્વારા. તો તમે મિત્રો જોઈ શકો છો આ લોકોનું કૃત્ય કેટલું ભયંકર છે કે જે 250 કિલોનું વજન માત્ર 125 કિલો કે 116 કિલોનું વજન બતાવે છે. કયા કેટલા ગુણ્યા તમે વિચારો કે આ લોકોની ઇન્કમ છે. તો આ રીતેનું જ આમનું કૃત્ય છે. તો વિડીયોને શેર કરો, ફોલો કરો અને તમારા આજુબાજુમાં ગમે જે આ વિડીયોને શેર કરો અને ફોલો કરો. એટલો જ અમારો મેસેજ છે. વંદે માતરમ, જય માતાજી.